એટલે આ પાછા જેને મજૂરી કરવી હોય, જેને ધંધો કરવો હોય એને ચો લેવા જવું છે બોલો. આ ગામમાં કેટલા લેબડા હઈ અને પાછી નવી સિઝન ચાલુ થઈ અત્યારે આ બધી લેબડી વાળી ભેળી કરો, કટ્ટા ભળો વેચો, 4 ને 5 રૂપિયા કિલો જ હોય. એટલે આવું તો સપના નતું વિચાર્યું પહેલાં કે આવે લેબડીના પૈસા આવે છે. ના કહો અમે તો ઘેર લેબડી ના વાઈ દે તો બધા પૈસા આપણા જ હતા કે. આ વળી રોજ કરતા હતા ભાઈ 20 રૂપિયા આલજો, 30 રૂપિયા આલજો. આ જો લેબડી કેટલા ઢગલા કર્યા છે, 1 2 3 4 ને 5 ઢગલા કર્યા. એટલે વધારે નહીં તો 10-20 રૂપિયા થાય એક ઢગલો, તો 50 રૂપિયા ઊભા થઈ જાય દાવાના. શું કરવાનું કહો? આ ફટાફટ ભાઈ મળી કર. આ ખબર પડી કે તમે બધું વાળી સાફ રાખે હારું ના ગોગા મંદિરે સાફ કરો તો વાત સાચી છે. આ બધું ભાડું પડે કદાચ ના તાળી હવે કાલે આવે તો સાફ કરી શું લઈ ગયું બધું? ઓહો મારું બેટું તો રોંગ નંબર લાગ્યો. એટલે હું મંદિર સાફ નહીં કરતો ભાઈ, હું તો પીવાના પૈસા ઊભા કરું છું. આવું કહેતો તમે? આ બધું સાફ કરી આટલામાં તો સારું કહેવાય યાર, બેહવા ફસાય ઘડીક વાર. એટલે અમે કોઈ એટલા ગોડા નહીં ભાઈ કે કોકરા મંદિર આવીને અમે વાળીને સાફ રાખીએ વાત કરો. એટલે દેવ એવાનું છે તો એવાનું કામ કરો, મારું થોડું કરશે તો હું વાળીને સાફ કરું ભાઈ. આ શું કર્યું બધું? આ તો આ બધી લેબુડી ભેળી કરી વેચવાની છે. હાલ શું ભાવ તમને ખબર નહીં? ના 4 રૂપિયા કિલો જાય. શું વાત છે? તાણે યાર 4-5 રૂપિયા કિલો જાય. પછી તો મેલાના બધા બહેરો તો લેબુડી વેણવા જો હે તારે બોલો. હા તાણ આ ચાર જો વેણી તું ચાર ભેળા કરે ચાર થાય તારે. આ જો 1 2 3 4 5 ઢગલા થઈ જાય. હાલ કટ્ટું ભરીને સીધા બજારમાં રિક્ષા લઈને કામ કેટલી રહે વધારે અમારે જરૂર જેટલી 50 રૂપિયા આવે તો ઘણા થઈ ગયા. એટલે 50 રૂપિયા મેળ દે અને હેડ મારા અંગાચી પહેલાં પાઇપો ખેંચી હું 2 રૂપિયા આલ્યો ચોકણ પાછી. આ આપણા ખેતરમાં પેલી મગફળી વાવી હતી ને ઓહો તે ફોફાઈ વેણી પાપો ખેંચી રહી છે. એટલે ફોફાઈમાં વેણવું કે હું પાઇપો ખેંચું યાર? એટલે પાઇપો ખેંચીને પછી મેં પહેલેથી ગણાવે. પણ તમે યાર તમે આટલા જીવના એમ ના કીધું કે પાઇપો ખેંચી લેવું, ફોફાનું કટ્ટું આલી દીધું. એટલી બધી વાઈ તો ભાઈ થોડી આલવી પડી. 5 કિલો ઓછી નહીં થઈ જાય તમારી યાર. આ તો છોકરાને ખાય એટલે આલ્યો સાચું સાચું. તો પછી એક કામ કરો, આ હું ભરીને આવું યાર. એવું તો એટલે હાલ પડી મેં કોણ લઈ જાય હોય છે? લઈ તો કોઈ ને જાણી એ પાછું મારું અઠીપાનું વળી આ બધું ભેળું કરીને લઈ જાય તો ભાઈને દાડો આપણો કોણ તો ઉગત છે. આ બાજુ ગઈ યાર, આ બાજુ બસ. એટલે હાલ કોઈ નહીં લઈ જાય હજી. અને હેડ આપણે પાઇપો ખેંચી ના ખેતર ફેરવાનું છે કે? હા તો કોઈ વાંધો નહીં, પણ પૈસા રોકડા થાય. હા રોકડા તરત દાલ લેજો. મુજી ઘેર નહીં જાઉં સીધો પાછો કોઈ આવી નથી ભાઈ વળી પાછો ઘેર જાય. અરે રોકડા એક જગ્યા પર આવી દો ભાઈ, પાઇપો બહાર કાઢવાની આપણે. જહળતા જેટલું હો અને મગફળી ભૂલતા ના હો. એટલે પણ છોકરો ખાવા તો આવી જ હાલે હો પાઇપો ખેંચ્યા કટ્ટુક લઈને ઘેર. હું તો તમારે પહેલી ચોખ્ખી વાત કહું, હા. હું અડું નહીં ને હું કહું કટ્ટું મોટું ભરિયાલું પડશે પા. હું કીધું હો એ કનુજી આવું તો ના હોય. કેમ કે રાતના ખાતા ફાવે કે પા. હો એ વાત તો મારી સાચી છે તમારી કેવી, પણ હું શું કહું હા. એટલે એવા ખાલી લાગવું જોઈએ યાર. ના ના તો સાચી વાત કનુજી તમારી. કોમ કરાય તું પછી આપણે જઈને તમે બેહી રહો. એટલે હું કોમ હું કરું. તો હોમાં જઈને ખેંચે તો ખરા. હા. Direct તમારે ત્યાં ખાલી આબા દેજો તમે ત્યાં. હા નહીં યાર. આને પછી પછી હો? પેલો કેવું લાગે? ના, તો કોમ- જુઓ, વિષ્ણુજી કોમ કરી હે ને પેલા પાછા બેહી બેહી રહે, રહે. એ સાચી અને વાત. ઈવન કટ્ટુ ના ભર્યા લાગે કે આના તો એ બેહી હા, આ જાય. તો ઓને કોઈ શું કોમ કોઈ કર્યું? કોમ કરી નહીં ને શાનું કટ્ટું હું ભરિયાલું કે એવું હા, કંઈ પણ. તો એ સાચી તાણી વાત. ના ના વાંધો નહીં. તા, હઉ. આ જો આ બધી પાછી વાળી મગફળી જ વાવી છે ના ના હરી. એ તો સાચી. આ જો. તો કેટલા કાપલા કર્યા તો આને. આ જો એ આ પાઇપો દેખાય ને ઓહો આ આરી પાઇપો પાછી વાહ. હવે ગણો કે 1 2 3 4 5 ને 6 ના 7 પાઇપો છે. આ 7 પાઇપો ખેંચતા ચીલી વાત કોઈ વાર ના ઘડીક વાર થાય. 5 મિનિટ માં તો ઘેર કટ્ટુ લઈને ચો હેડ્યા. હા એ આ પછી જ આવું. હા તમે નતા કહી ગયા કે આવજો આપણે પાઇપો તોડવા નથી. એ તો પેલો કાઢી રહ્યો તો છેલ્લી પાઇપ કાઢે. હાજી. તો તને અમન શું લા કહેવા આ હતા યાર પેલા યાર. એટલે તમારે કઈ નું સવારે વહેલાનું કીધું તું આયા હતા. પણ મેં તમને કીધું હતું કે નતું કીધું કે મારે ભેંસો સારપુડો કરી હું તરત જ પાછો આવતો રે. મારે પેલું તાપડું ઢકવાનું હતું, તમને કીધું હતું કે નતું કીધું મેં. પણ મારા હાલ આ વરસાદ ટ્રેક્ટરમાં આવતો હતો. આ જેવું છે હમણાં. આ તાપ થઈ ગયા જો જેવા તાપ તાળી. બોલો તમારી ગણ અમે આ તો વિષ્ણુજી કીધું શરમ વિષ્ણુજીના શરમથી હું આવ્યો અમુક કીધું હોય તો અમને વધારતો ને અમે 1 2 ખેંચી લે પાઇપો એમાં હું હવે વળે એક બે શું મારે હવે એક પાઇપ છે. આ એમાં આ જો આ પેલા આઠી ભાઈઓ ખેંચી. પથુજી હા. ઈયળે ખેંચે છે તમને તો કશો વાંધો નહીં. હા. તમે તાર ખાલી અમને મફળો ખાવા જ દેજો ને યાર. હા ભાઈ એટલે મફળે પણ એમને મળતી છે કામ કર્યાવાળું. પણ હવે ગોમના છો હા. ગોમના નહીં આલો યાર તમે. આ કુકદાળ અમે કોમ આવશો એ યાર. જ ને તાણી. હા એવી ખાવા ચાલશે છોકરાને. તાણ યાર
પણ તો પેલા ઈશ્વરજી કહેતા હતા આ પાપડ આ પડી જો ના યાર. ના ના એ અમે ઈસાઈઓનો મન ના મેળાવે. ઈ ના જઈએ કે ધણી ઘર ધણી હાજર યાર, ના કહેવા હોય તો શું પડે અમે ના જઈએ કે શું કહેવાનું આને યાર, વિષ્ણુજી? વાત. તાણે હા. પછી. આપણે ઘર ધણી હોય હવે તમે જ છો. સમજ્યો? અને પાછો જો કનુજી હા. આ દારૂડી રે ને આ આપણે દારૂ- જો કોમી જવાનું હોય ને કમ પહેલો જતો હા, રહે. આપણે કોઈ બી મજૂરી જવાનું હોય ને હારે દારૂ ઈ ના હોય પણ ઈમ કરો કોક દાડો વાનો ઘાટ લઈ લ્યા હોય એક દાડો ઓને પાળવો છે એક દાડો. એક દાડો ગમે તે દાડા હાલી ખોર્યા આખો બાટલો હાલી દે દારૂનો પૈણ ઊંઘાડીને હા પૂરો કરીએ પરો કે હડકે હડો. લે હરજી હેડો હું મફળે લઈને ઘેર જો. બીજું પડ્યો ને લે તો તમારે ગમે તે યાર મન થોડી ઘણી મજૂરી હલાવી પડશે ભાઈ ચોખ્ખી વાત કે છે. પોણી ભર લાઈમ કઈને આપણે હા, 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 આપણને ઈમ કેમ નહીં ચાલે આવડતું, તો. હો? ના ના ઈ હાચું. લે વગાડે લે એ દારૂ લે આ દારૂ લે વગાડશે હમણાં વિષ્ણુજી સમજાય ભલે બોલાય પછી જો કરે બોલા કોમ કરો એ મજૂરી આ તો મજૂરી અમાર કીધું પતિજી ને હવે તું આવી ગઈ એટલે ને શરમમાં. બોલા તો તાણા આસો કો બોલા તો તાણા આસો વાત કરતી જો આમ જાઓ લે યાર, તમે પતુજી કહેજો તમે. અમે વિષ્ણુજીને પૈસા ગાળો લાગો, ખાવા પૈસા દારૂ લાગો, ના ખાવા, ખોટી ખાવા. અલ્યા જોતો ને દારૂ દારૂ કોકના પેટ ઉપર પાટો મારે હી ખબર નહીં પડતી તને શરમ આવી જોવો તાણા કે તને હું પાટું લે સમજાય મારવા વિષ્ણુજી સમજાય દેજો મને હજુ કહું હું વાત લે કરો ભાઈ યાર. તું તારું કામ કર ને આમાં નહીં મજૂરી જોઈતી યાર. હા તે કોમ જ જા, કરું કોમ જ કરું કોમ જ અરે, કરું આ ખેંચી લે નેચા વાળી એ ખેંચી લે તું જા આમાં નહીં લે, લઈ જો ખેંચી લઈ જો યાર આપણા જા ખેંચી લેજે હું તમને શું કહું આઈ ગયા ભિખારીઓ ફોફા ખાવા આલ્યા સાહેબ અમે તમારે ડોશીમાં જોડે લઈ લે અમે હેઠી વાળો કરી દો. બોરે હેડો આ દારૂડીઓ તો આગળ ના આગળ હોય જો કે જો ખેંચા આપણી જો જોઈ મજૂરી હોય કાન આગળ મોરી મોરી હોય મોરી મોરી જુઓ કે ના ના આ ઈવાનો વટ તો જુઓ કાઢ્યા ના ના હેડો લે જાન લેવા આ છી લે દારૂડિયા તમે ગાડી ના બધી હો જો એ આ જો પછીથી બધું કમ આ આઈ ગયા બે શેરા બરાબર શેરા પેલી બાજુ બધા શેરા ગાડના છે પેલી બાજુ હા આ આઈ ગયો બાર હા મારે ચડાઈ જાય કે અત્યારે હાલ ટ્રેક્ટર આવે છે લહડો હવે આપણે મજૂરી આલી દો અને પેલો ફોફા આલી દો એટલે હું જઈને સીધો ઘેર પેલો લેબડી માં કોક લઈ જાય યાર અરે આ મજૂરી હાલ લઈ જા આ ફોફો હું લખાણ મોકલજે ઘેરથી હાલ પેલા બે ગયા છે ને હમણાં કહે જોઈ ના હાલી પણ હું તો એ કામ કરીને લઈ દઉં કે યાર એવું તો તમારે બધું આવા આવ્યું જોવાનું આ તો કેવો ઓછા છે એટલે તમે ઓન ક્ષેત્રમાં ના બેઠો પેલા લખાણ મોકલજે કે ઘેર હા તો કહો વાંધો નહીં હા પણ આ તમે ખાલી મજૂરી આલી દો મજૂરી લઈને જો ગરમી ચીવ પડે છે ગરમી ચીવ પડે હું તમે કીધા તો એટલા હાલ્યા કોઈ વાંધો નહીં અમે તો પૈસા બોલ્યા ભાઈ હા પેલો લેબુડો હતો 5 કિલો થયો હોત એ વાત સાચી હો પછી ચાલ. ગરમીના અડધો કલાકમાં હું બધું ખેંચી ગઈ યાર ઘણા ઘણા 50 રૂપિયાનો થયો કોઈ વાંધો નહીં અને પેલો હું લખાણ મોકલું હા. અને ફરી આવું છું મજૂરી હોય ને મને કહેજો બા આ પેલા ઈશ્વરજી કાઢવાની છે પણ એ આવી તાણી વાત તે વાત કરો કે યાર એવું હતું હડો હજુ આયા નહીં ચક જ્યાં સુધી ગમો આવી તાણી વાત હો પેલા આ બે ચમ આવ્યા હતા એ પાઇપો કીધું તું કાલનું પણ એ આ નતા તે આ તારા માં ઓહો તમે કહેતા હતા કે કોકના પેટ ઉપર તમે પાટું મારો છો ઓહો. એટલે પણ તમારા કોમમાં ઠેકોણા ના હોય તો તમે કોઈ ભાઈ ના બોલાવો તમારો વાત કરો કાલ કીધું તું અને એમાં પેલા અમરતજી પેલા આવી જવું હવે એટલે જવા દે ને ભાઈ એ બધા આ તમને ખબર નહીં આ બધા મતલબી એટલે તમે જો એ નવરાવો ને તાણે તમારી કોમ કરવા આવી અને અમે તો અમારું કોમ પડી મેળીને તમારી કોમ કરવા આવ્યા છો એટલે કાલ કીધું તું બધાને કીધું આવજો ને હાથે જ પાઇપો કાઢી નાખો અને જે ખાવી હોય મફળે થોડી થોડી લઈ જાજો આ મફળી ખાવા દા હતા આ પાઇપો ખેંચવા નહીં આયા એ કોઈ નહીં એની લઈ જાય હા રોડો હું લખાણ મોકલું તમે આલજો એ હા અને તો હું કટ્ટો તમે ઘેરથી ભાઈ ઠેલી લઈને પછી કટ્ટો ભરતા આવું એ હારું હો એ હા અને પાછું કહેજો ફરી હોય તો પેલા ઈશ્વરજીને કહેજો જલ્દી વાત કરજો હા હારું હો એ હા પછી ઘેર હેડે છું હેડે ઘરે હોય તો અને પાઇપો નહીં ખેંચવાની ના પાઇપો તો વહેલી ખેંચાઈ જાય આ ફરી તઈ કની તારી તો તમારી આપણે નહીં તો તો પેલા ભાઈને પેલા ગદુ રહ્યા ને એવાની છે એમ તો ખેંચી રહ્યો તે મજૂરી લઈ દેજો મને તો ના ભાઈ હો કે કેમ કાંઈ મારે તો આ કઈનું કીધું છે તો એ ખેંચાવતો નહીં અને આજ હું ખેંચાવ રહ્યો એ તો મજૂરી ના હાલે મને પણ કાલ હું બહાર ગયો તો યાર તમે કઈ ભાઈ બહાર જવાનું થયું કે એટલે બહાર ગયો મુક આજ ટાઈમ તમે કાલનું કીધું એટલે મુક જાઉં આજ જવું તારે કાલનું કીધું તો કાલનો ટ્રેક્ટર વાળો આવીને પાછો વળી ગયો કીધું પાઇપો નહીં ગાડી તો પાછો વળી ગયો અત્યારે આમ તો પેલો આઠીભાઈ ને એને લેબડીઓ વેણતા એથી પકડીને લાવીને કાઢાવી રહેલા ખાઈને હમણાં ટ્રેક્ટર આવા છેડવા અને પેલા દારૂ હેઠી ભાઈ ને રહ્યા હતા તાણ એટલે આ તાઈ જો તો નરતા રહી સી બોલો આ તો ભાઈ જો અમારે તો જો ચલો પૈસા આલ્યા હતા 2 રૂપિયા તો ખેંચીને જતો રહ્યો ઘેર હમ આપવો હતો
એવા તમારે પડ્યા છે ઘણા. આવો તો કોણ વ્યાજ ગાડો ગાડો તા હેડો તો આજે બોલો હા હું જઉં તારું ઓમ છે સારું. હો? ઓભળ્યું? હા. આમ તો તમે કમ ને પણ પોર બોલાય હો કે પાઇપો ખેંચવા. એ હારું હેડો હા ઉનાળા મારી જાય છે પોર. હા પાછી ભાઈ 200 રૂપિયા લઈ ગયા બોલો આ છત્રી ના નડ્યો તો બોલો આ 200 રૂપિયાની રોકડી થઈ જાય. હા હા શું તારી આજે તાની ઘર હમ આ મારું વીકે કાકો છે.